જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં છો? વેલકમ ટુ જ્યોતિષ લોગ. આજે વેધર એટલું મસ્તનું છે તો હું છે ને બહાર કપડાં સુકવવા આવી. તો મેં કે કપડાં પણ સૂકી દઉં અને બ્લોગ પણ બનાવી લઉં. તો મેં કે બહાર એટલું વેધર સરસ છે ને તો બહાર મેં કીધું થોડું રેકોર્ડિંગ કરી લઉં. તો બેકગ્રાઉન્ડમાં અવાજ આવશે તો માફ કરજો. ને ગઈકાલે મેં રાતે ઉપમા બનાવ્યો હતો ને એ તમને રેસીપી આજે હું શેર કરવાની છું. પ્લીઝ મારો વિડીયો એન્ડ સુધી જોઈ લેજો. ઓકે, થેન્ક યુ. હું બનાવું છું ઉપમા. તો તેના માટે મેં ઓઇલ મૂકી દીધું છે અડધું પાવરું ને એક વાટકી મેં સોજી લઈ લીધી છે. આવે છે ને મોટી એ રાઈટ. ને એમાં હું મૂકીશ હવે ઘી. 1 ટીસ્પૂન ઘી મૂકી દીધું. ને હવે છે ને સોજીને છે ને ફાઇન રીતના શેકી લેવાનું. પહેલાં શેકી લેવાનું, આવી રીતે શેકી લેવાનું. એને છે ને જ્યાં સુધી બદામી કલર ના થાય ને ત્યાં સુધી શેકવાનું. ને મારી સિસ્ટર છે ને દીપિકા ઝીણકી છે, એને ઉપમા એનો ઉપમા બહુ જ મસ્ત થાય છે. એને બહુ ફાઇન આવડે છે ઉપમા બનાવતા. સોજી છે ને શેકાઈ ગયો તો મેં છે ને સાઈડમાં એક બાઉલમાં કાઢી લીધો. ને પછી છે ને હાફ ટેબલ સ્પૂન મેં છે ને તેલ મૂકી દીધું હતું કે વેજીટેબલનો વઘાર કરવાનો હતો એટલા માટે. ને હવે છે ને એમાં રાઈ, જીરું, પછી ચણાની દાળ, અડદની દાળ, તજ, લવિંગ, એલાયચી ને લીમડો, આદુ મરચાં એ પછી મૂકવાના. આદુ મરચાં પણ આ પહેલાં બધું વઘાર કરી લેવાનો. એટલે છે ને દાળ છે ને અડદની ને ચણાની એ મસ્તની શેકાઈ જાય. ને હવે છે ને એમાં જો મેં ચણાની દાળ મૂકી ટીસ્પૂન, પછી ટીસ્પૂન અડદની દાળ મૂકી, તજ, લવિંગ, એલાયચી. હવે છે ને એને રોસ્ટ કરી લેવાના, શેકી લેવાના. એટલે ચણાની દાળને અડદની દાળને રોસ્ટ કરી લેવાનું. પછી મૂકી મેં રાઈ, પછી જીરું, અને એમાં મેથી પણ મૂકવાની, ને લાલ મરચું વઘાર માટે મેં મૂકી દીધું છે. હવે રોસ્ટ થઈ જાય ને એટલે છે ને એમાં આદુ મરચાં મૂકીશું. સોરી, મેં વેજીટેબલ પહેલાં મૂકી દીધું આજે. પણ આદુ મરચાં પણ પહેલાં મૂકી શકો, પણ આજે હું ભૂલી ગઈ એટલે હું ઉપરથી મૂકવાની છું. એ ચાલે, એવું નહીં કે પહેલાં જ મૂકો તો ચાલે, પણ શું કહેવાય ક્યારેક ભૂલાઈ જાય તો ચાલે. તો આવી રીતે હું શેકી લઈશ. ને પાલક છે ને પછી મૂકીશ કે એને ચડતા વાર ના લાગે. ને લીમડો પણ હું છે ને આજે ભૂલી ગઈ હતી કે હમણાં છે ને ખબર નહીં કેમ ગમે એ કરું ને તો બધું ઊંધું થાય છે. પણ પ્લીઝ ચલવી લેજો, માફ કરજો. ઉપમા આવી રીતે બનાવું છું તો આજે પણ એવું થયું, હું ભૂલી ગઈ. તો આવી રીતે થાય છે હમણાં, તો માફ કરજો. તો જો આવી રીતે શેકી લેવાનું. પછી એમાં હળદર મૂકી દેવાની, મીઠું મૂકી દેવાનું, ને એક ટીસ્પૂન મેં શું કહેવાય ધાણા પાવડર મૂકી દીધું હતું. પછી 1 ટીસ્પૂન મેં સોલ્ટ મૂકી દીધું હતું. એટલે થોડું ઓછું રાખી દીધું હતું. કેમ કે મારી પાસે છે ને માપ બધા છે કે મને અંદાજે બધો માપ ખબર હોય કે કેટલી વસ્તુ એમાં કયા પ્રમાણમાં જાય એમ. પણ તમારા ઘરે તમારો માપ કેવો હોય એ મને ના ખબર હોય, એટલે તમે એ પ્રમાણે તમારે મૂકવાનું.
ને હવે છે ને જો મેં હલાવી ને છે ને હું 1 મિનિટ ઢાંકી દઈશ, એટલે છે ને વેજીટેબલમાં મસાલો બધો સરસ ચડી જશે. હવે 1 મિનિટ થઈ ગઈ છે, એટલે છે ને ઉતારી ને પછી મારી પાસે જે 1 કપ સોજી છે ને, 1 કપ સોજી હતી ને, તો હવે 3 કપ હું એમાં પાણી મૂકવાની છું. ને 1 કપ છે ને એક્સ્ટ્રા પાણી ગરમ કરી રાખવાનું, ઇન કેસ તમારે જરૂર પડે. ને મને જરૂર પડશે પણ ખરા, કે મેં છે ને એમાં એક્સ્ટ્રા પાણી મૂક્યું પણ છે. હવે છે ને એમાં હું પાલક મૂકી દઈશ. પાલક મૂકીને પછી છે ને સોજી મૂકી દેવાની. જો મેં છે ને પાલક મૂકીને જોઈ લીધું હતું કે વેજીટેબલ ચડી ગયું કે નહીં, પણ અચકચરું ચડ્યું હતું. એટલે છે ને કંઈ વાંધો નહીં, કે કુકર બંધ થશે ને એટલે વેજીટેબલ પણ ચડી જશે. ને આમાં છે ને જો સોજી મેં મૂકીને તો મને છે ને એમાં એક્સ્ટ્રા પાણીની જરૂર પડી, એટલે મેં એમાં પાણી 1 કપ એક્સ્ટ્રા એમાં ઉમેર્યું હતું. ને પછી કુકર બંધ કરી ને એને છે ને 1 થી 2 મિનિટ ધીરા તાએ રાખી મૂકવાનું, એટલે છે ને નીચે બરે પણ નહીં ને શું કહેવાય, તમને રિસ્ક પણ ના રહે. વિસલ ના વાગે તો કંઈ એમાં શું કહેવાય ડેન્જર નથી, પણ ધીરે તાએ રાખશો ને એટલે છે ને શું કહેવાય હવા ભરાઈ જશે ને તમારું શું કહેવાય ઉપમા સરસ તૈયાર થઈ જશે. તો આવી રીતે મેં ગેસ કુકરને બંધ કરી દીધું ને 1 થી 2 મિનિટ મેં બંધ કરી ધીરા તાએ રાખી ને છે ને સરસ ઉપમાને છે ને બફાવા દીધો. જો કેટલો મસ્ત થઈ ગયો છે, જોયું? આવી રીતે બફાઈ જશે. જો નીચે બેઠો પણ નથી, જરાક બેસે પણ અતિશય નથી બેઠો. જો બૈરું નથી, જો નીચે બૈરું નથી, મસ્ત ચડી ગયું છે. પ્લીઝ તમે લોકો પણ બનાવજો. સબસ્ક્રાઈબ, લાઈક માય યુટ્યુબ ચેનલ. થેન્ક યુ સો મચ.